હલો મિત્રો, જય માતાજીની. જો અમે અત્યારે વહેલા ટમાટરની ડીશ બનાવી જાય છીએ અને આ પણ આખી હાજર ભેળા મળીને અમે ખાશો અને તમે પણ આવી ડીશો બનાવી અને ખાશો તો શિયાળાની ઋતુમાં સારું. હલો મિત્રો, આ ટમાટરની ડીશ બનાવી છે. એમાં ધાણા, જીરું, મરચાં અને મીઠું નાખ્યું છે અને અમે ખાઈએ છીએ મિત્રો. તો તમે પણ ખાવા આવો. અને તારો વહેલા ટમાટાનો ખાવાથી બહુ સારા તંદુરસ્તી જળવાય. એની મિત્રો, આ એક વગડે થતા નાના એવા કારેલા કહેવાય. તો આના ફાયદા અનેક છે. તો આવતીકાલે હું આખા વિડીયોમાં આના ફાયદા વિશે જણાવીશ અને આ વિડીયો તમે જરૂર જોશો મિત્રો. અને જોવાનું ચૂકશો નહીં તો તમે ફાયદા નહીં જાણો અને રહી જાયશો. તો આના ફાયદાઓ જરૂર તમને કાલે આખા વિડીયોમાં બતાવીશ. જય માતાજી, જય ચંદ્રમા. આજે પૂનમ હોવાથી ચંદ્રમાના હું દર્શન કરી રહ્યો છું મિત્રો. અને તમે પણ જરૂર દર્શન કરશો. આજે માગશ્રી પૂનમ એટલે પૂર્ણિમાનો ચંદ્ર ઉગ્યો રહ્યો છે અને હું દર્શન કરી રહ્યો છું મિત્રો. તો તમે પણ જરૂર દર્શન કરશો. અને આ મારું મોટી પીપળી ગામ, ચારે બાજુ આરતી ચાલુ છે અને કેવું રળિયામણું છે. તો તમે જુઓ મિત્રો અને તમારો પ્રતિસાદ જરૂર આપો એવી હું તમારા પાસે પ્રાર્થના કરું છું. જય માતાજી, જય ચંદ્રદેવ. જય માતાજીની મિત્રો. આજે માગસર મહિનાની પૂનમ હોવાથી આ મરચાના અને બટાકાના ભજીયા ગોટા બનાવ્યો છે અને આ પૂરી છે અને શાક હજુ બનેલું છે મિત્રો. તો તમને પણ જમવા ભાવભર્યું મારું આમંત્રણ છે. તો જરૂર જમવા પધારશો અને અમારા ઘરે આવી અને ક્યારેક અમને મળશો તો તમને બહુ આનંદ થશે અને ખૂબ તમને આનંદથી અમે જમાડશું અને ચા પાણી પાઈશું. તો જમવા જરૂર પધારશો. જય માતા. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ સીતારામ, ઓમ સીતારામ, ઓમ સીતારામ. હાલો મિત્રો, આ બુઢાપણું છે તો ઘડી આપણે હરિભજન કરો અને પ્રાર્થના કરો તો તમને નીંદ સારી આવે અને સુખ શાંતિથી હોઈ રહો. તો અમે પણ બસ હવે શુભરાત્રિ સુઈ રહીએ છીએ. તો જય સિયારામ હરિભક્તોને, જય માતાજી.